તાજેતરમાં સરકારે 7500 કાયમી શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે। જો કે તેમ છતાં પણ કેટલાક ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઉમેદવારોનું કહેવું છે કે ગુજરાતમાં 75000 શિક્ષકોની જગ્યા ખાલી છે। ઉમેદવારોનો દાવો છે કે જાહેરાત કરાયેલી ભરતી મહેકમના 10% પણ નથી। જ્ઞાન સહાયક યોજના અને કાયમી શિક્ષકને મળતા પગાર વચ્ચે મોટો તફાવત છે, જેના કારણે ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। સરકાર જ્ઞાન સહાયકોનું શોષણ કરી રહી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। રાજ્યભરના 15000થી પણ વધુ જ્ઞાન સહાયકો આજે માસ સીએલ ઉપર ઉતર્યા છે, કારણ કે તેમની વર્ષોની માંગ છે કે તેમને કાયમી શિક્ષક તરીકે ભરતી આપવામાં આવે। તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની જાહેરાત જે છે કરવામાં નથી આવતી। જે પ્રકારનું મહેકમ હોવું જોઈએ તે પ્રકારથી જાહેરાત જે છે કરવામાં નથી આવી રહી। સરકારે ફક્ત 7500ની જાહેરાત કરી છે, તો બીજી તરફ અનેક હજારો એવી જગ્યાઓ છે હજુ પણ શિક્ષણ વિભાગમાં ખાલી છે, અને તેના જ કારણે આજે શિક્ષકો જે છે તે માસ સીએલ ઉપર ઉતર્યા છે। શું કહેશો, શું માંગ છે, અને કેટલા જ્ઞાન સહાયકો અમદાવાદમાં આજે માસ સીએલ પર છે અને રાજ્યભરમાં કેટલા? ગુજરાત સરકાર સામે જે વિરોધ પ્રદર્શન છે અમારું, એમાં ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી અમે કાયમી શિક્ષકની ભરતીની માંગ કરી રહ્યા છે। અમારું 18 તારીખે ગાંધીનગર ખાતે એક આંદોલન સ્વરૂપ કાઢ્યું હતું, પણ એમાં પણ સરકારે જે દમનગીરી અપનાવી હતી, એક પ્રકારનું હિટલર શાસન જેવું દેખાયું અમને। અને જે રીતે પોલીસ દ્વારા મહિલાઓ અને જે રીતે ઘસેડવામાં આવ્યા છે, એમાં સખત એનો વિરોધ કરીએ છીએ। અને બીજા દિવસે મુખ્યમંત્રીએ બેઠક બોલાવીને કેબિનેટમાં નિર્ણય લીધો કે અમે શિક્ષકોની 7500 ભરતી કરીશું, જે તદ્દન ગેરવાજબી છે। કારણ કે ગુજરાતભરમાં આશરે 35000ની આસપાસ શિક્ષકોની ખાલી ઘટ છે, એની સામે 7500નો એક લોલીપોપ સરકારે આપ્યો છે, જે અમે સ્વીકાર કરતા નથી। કારણ કે ટાટ પાસ ઉમેદવારો 78000 અને આસપાસ છે, એની અમે 7500 જ ભરતી તમે કરો છો, જે ગેરવાજબી છે। શું માંગ છે, શું તકલીફ પડી રહી છે શિક્ષક તરીકે આપ? જે જગ્યાઓ સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવી છે એ બહુ ઓછી કહેવાય, કારણ કે જે ટેટ ઉમેદવારો જે પાસ છે એની સંખ્યા બહુ વધારે છે, અને એની સામે આ 10% જગ્યા બી નથી। શું તકલીફ પડે ઘર ચલાવવામાં, કારણ કે આટલો ઓછો પગાર હોય અને આટલા ક્વોલિફાઈડ આપણે હોઈએ ત્યારે? જ્ઞાન સહાયક તરીકે તો પહેલો તો એક તો પગાર જે કાયમી શિક્ષકોને મળે છે એના કરતાં અડધો પગાર અમને મળે છે। કામ તો એટલું જ કરવાનું, લેક્ચર તો એટલા જ લેવાના, પ્લસ એડિશનલ બી કામ કરવાનું। જેમ કે આપણે નમોલક્ષ્મી યોજના છે એની કામગીરી કરવાની। તો જે કાયમી શિક્ષક કામગીરી કરે છે એ બધી જ કામગીરી અમે કરીએ છીએ, એટલો જ સમય અમે બી આપીએ છીએ। તો એક તો પગાર ધોરણમાં ફેરફાર જોવા મળે, પ્લસ એની કામગીરી વધારે છે, પ્લસ જે ઉનાળુ વેકેશન છે, દિવાળી વેકેશન છે, એનો કોઈ અમને ફાયદો થતો નથી। તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમારી કાયમી ભરતી આવે અને મોટી માત્રામાં આવે, જેથી કરીને સર્વ જે લોકોએ પાસ કરી છે એમને ફાયદો થાય। ત્યારે અમારે 26000 ફિક્સ પગાર મળે છે, એમાં પણ વેકેશનમાં કોઈ પગાર નથી મળતો। તેમ છતાં ઘણી બધી જગ્યાએ વેકેશનમાં પણ કામ કરાવવામાં આવે છે અમને બોલાવીને।